નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાહણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. ચૈત પ્રવચનનો વિષય છે આસો માસની શાશ્વતી ઓરીનો પર્વ. આજથી આસો માસની શાશ્વતી ઓરીનો આરંભ થઈ જવાનો. સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધનાના અનુપમ દિવસો આજથી શરૂ થઈ રહેલા છે. આજે અરિહંત પદ પ્રથમ દિવસ. આ વખતે આપણે પ્રવચનની અંદરમાં સિદ્ધ ચક્રજી ભગવંતનું આખું એક સ્વરૂપ વિચારવું છે. આ સિદ્ધ ચક્રજી ભગવંતનું યંત્ર કોણે બનાવ્યું, કેવી રીતે બન્યું, કયા શાસ્ત્રોની અંદરમાં એનો ઉલ્લેખ જોવા માટે મળે છે, આ બધાની એક વિસ્તારથી વાત કરવી છે. આપણને જે સિદ્ધ ચક્રજી ભગવંત મળ્યા છે એ કોઈ નાના, કોઈ સામાન્ય નથી, એ કોઈ નાની આ ઘટના નથી. પરમ પવિત્ર પંચ પરમેષ્ઠી ભગવંત અને 99 તત્વો, એટલા શ્રેષ્ઠ તત્વો છે, એટલા ઉત્તમ તત્વો છે, એટલા મહાપ્રભાવી તત્વો છે, એટલા પ્રચંડ પ્રભાવી તત્વો છે, અને એ બધાનો સમાવેશ આ નવપદજી ભગવંતની અંદરમાં થાય છે, એટલે કે સિદ્ધ ચક્રજી ભગવંતમાં છે. સિદ્ધ ચક્રજી ભગવંત એનો એક પાઠ એટલે નવપદ, એના એક ટોટલી 9 વલય છે. તો 9 દિવસની અંદરમાં રોજ એક વલયનો આપણે પરિચય પ્રાપ્ત કરવો છે. આ વિશ્વની અંદરમાં સર્વ કાર્ય સાધક પરમ પવિત્ર પરિબળ કોઈ હોય તો તે છે સિદ્ધ ચક્રજી ભગવંત. સર્વ ઇષ્ટને પરિપૂર્ણ કરનારા, સર્વ દુરિતોને દૂર કરનારા, સર્વ પ્રકારના અનિષ્ટોથી આપણને દૂર રાખનારા. અગર એની જો સાચા ભાવે આરાધના કરવાની અંદરમાં આવે, સાચું કહું તો સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના લગભગ ઘરની અંદરમાં થવી જોઈએ. ઘરની અંદરમાં. આ વર્તમાન સમયની અંદરમાં ઘરમાં થનારા કંકાસ, ઘરની અંદરમાં થનારા ઝઘડા, કોઈ પણ ઘર એવું બાકી નહીં હોય કે જેના ઘરની અંદરમાં આ રગડા, ઝઘડા, કંકાસ, ક્લેશ લગભગ નહીં થતા હોય. જ્યારે પણ સાવક સાવિકાઓ મળવા માટે આવે, પરિવારો વંદન કરવા માટે આવે, પરિવારો મળે અને એ લોકોની જ્યારે દુઃખદાયી ઘટનાઓ સાંભળીએ છીએ ત્યારે એમ થાય કે કેમ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના ઘરની અંદરમાં નથી થતી. આજે એવા કેટલાય પરમ શ્રેષ્ઠ ઉપાસકો છે આ સિદ્ધ ચક્રજી ભગવંતના કે રોજ સંક્ષિપ્તની અંદરમાં નવપદ આ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના પોતાના ઘરમાં કરે છે, રોજ કરે છે. અમારા પૂજ્યપાન આચાર્ય ભગવાન હેમરત્ન સુરેશ્વરજી મહારાજા હતા, જે પોતાના હયાતી દરમિયાન એ જ્યારે મહાત્મા હતા ત્યારે એલર્ટ યંગ ગ્રુપની જ્યારે શિબિરો રાખતા હતા, એ શિબિરોની અંદરમાં રોજ સવારના પોરમાં સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધનાનું સેશન રાખે. એક નાનકડા સિદ્ધ ચક્રજી ભગવંતનું યંત્ર આપે, એની એક નાનકડી વિધિની પુસ્તિકા આપે અને બધાને કે આની આરાધના કરો. ઘરની અંદરમાં દરેક ઘરમાં દરેક વ્યક્તિ નાના મોટા બધા જો આની આરાધના કરો, આધિ વ્યાધિ ઉપાધિ સંકટ તકલીફ સંકલેશ ઝઘડા દુરિત અનિષ્ટ જે પણ જીવનની અંદરમાં આવનારા અંતરાયો આ બધાને દૂર કરી નાખે. આ નવપદજી ભગવંતની આરાધના આના માટે જ છે. કેમ શિપાલ અને મૈણાને જીવનની અંદરમાં આ જ આરાધના મુનિસુંદર સુરેશ્વરજી મહારાજાએ આપી. બીજા બધા ઘણા મંત્રો હતા, પણ આ એક સીધો જ અરિહંત પરમાત્માની આરાધના, સિદ્ધિ પંચ પરમેષ્ઠી ભગવંતની આરાધના. અને 9 વલયની અંદરમાં વિશ્વના એક પણ દેવી દેવતા બાકી નથી, વિશ્વની એવી કોઈ પણ શ્રેષ્ઠ મંગલ વાતો બાકી નથી કે જેની આરાધના આની અંદરમાં સમાવિષ્ટ ન કરી હોય. એ સિદ્ધ ચક્રજી ભગવંતનું માંડલું, સિદ્ધ ચક્રજી ભગવંતની યંત્રની રચના, એને આપણે આ વખતે 9 દિવસ જાણવી છે. જે સિદ્ધ ચક્રજી ભગવંતની આપણે ઘણી વાતો કરી. ઘણા લોકોની એવી ઈચ્છા હતી કે ગુરુદેવ આપના શ્રી મુખેથી અમારે જાણવું છે કે સિદ્ધ ચક્રજી ભગવંતનો શું મહિમા છે, શું એની રચના છે, કેમ એની પાછળ આવા 9 વલયો બનાવવાની અંદરમાં આવ્યા. જીન શાસનમાં શ્રી સિદ્ધ ચક્રજી ભગવંત એ સર્વસ્વ છે. એનું આરાધન ભિન્ન પ્રકારે આરાધક આત્માઓ કર્યા જ કરતા હોય છે. તો આરાધનાના 2 પ્રકાર હોય, એક સામાન્ય પ્રકાર અને એક વિશિષ્ટ પ્રકાર. સામાન્ય આરાધના તો આપણે જેમ નવકાર મંત્રનું બોલીએ છીએ તો એમાં પંચ પરમેષ્ઠી ભગવંત આવી જાય છે, પણ એનું વિશિષ્ટ સુંદર સ્વરૂપ શ્રી બહાલ કહાની અંદરમાં શ્રીપાલ અને મૈણા સુંદરીએ જેની સર્વ પ્રકારે આરાધના કરી અને વિશિષ્ટ ફલ પ્રાપ્ત કર્યું
એનો આખો એક યથાર્થ ચિતાર એની અંદરમાં આપવાની અંદરમાં આવ્યો છે. શ્રી સિદ્ધચક્રજી ભગવંતની વિશિષ્ટ આરાધનાની અંદરમાં યંત્ર અને એનું પૂજા વિધાન અતિશય મહત્વનું છે. અનેક સંખ્યાબંધ પ્રાચીન અને અર્વાચીન યંત્રો ઉપલબ્ધ છે, પરંતુ એ બધાની અંદરમાં જો કોઈ પ્રધાન હોય, સર્વપ્રધાન, સર્વ સમસ્યાઓને દૂર કરનારું, તો આ સિદ્ધચક્રજી ભગવંત છે. એના સંબંધી થોડોક સંક્ષિપ્ત આપણે આ બધી વાતો કરશું રોજ પ્રવચનની અંદરમાં. રોજ એક એક વલયની વાતો કરીશું, રોજ સિદ્ધચક્રજી ભગવંતની વાતો કરીશું. એના જે અઢી માંડલાની અંદરમાં તમે કદાચ ક્યારેક કોઈ સિદ્ધચક્રજી પૂજનની અંદરમાં ગયા હો, લગભગ તો પૂજન ચાલુ ને ચાલુ જ હોય છે. એમ કહેવાય છે કે સિદ્ધચક્રજી ભગવંતનું પૂજન કોઈને કોઈ ગામમાં, કોઈને કોઈ શહેરની અંદરમાં, કોઈને કોઈ સંઘની અંદરમાં લગભગ રોજ એકાદ વખત તો ભણાતો હોય છે. એટલે 365 દિવસની અંદરમાં કદાચ 1000 વખત જો કોઈ પૂજન ભણાવાતો હોય તો સિદ્ધચક્રજી ભગવંત. ઘરની અંદરમાં કોઈ પણ મંગલ પ્રસંગ આવ્યો, ઘરની અંદરમાં કોઈ લગ્ન જેવો ઇત્યાદિ પ્રસંગ આવ્યો, ઘરમાં દીક્ષાનો પ્રસંગ આવ્યો, ઘરની અંદરમાં કોઈ પણ વિશિષ્ટ આરાધના કરવી છે, તો પહેલું તો પૂજન ભણાવવાનું છે સિદ્ધચક્રજી ભગવંતનું. તો એના તમે માંડલાને જો બરોબર ધ્યાનથી જોયું હોય તો સૌથી પહેલા ઉપર ઓમ લખવાની અંદરમાં આવે છે. ઓમ રીમ અરહમ નમઃ. આ સિદ્ધચક્રજી ભગવંતનો મૂળ મંત્ર છે. આની અંદરમાં કુંડલીની જ્યોતિર્મય શક્તિનું ઉદ્બોધન કરવાની અંદરમાં આવ્યું છે. જેમ કે એ યંત્રની અંદરમાં 3.5 આટાનું યંત્ર હશે. ઉપર ઓમ લખ્યું હશે, નીચે રીમ લખ્યું હશે અને વચની અંદરમાં અરહમ લખેલું હશે. તો આ રીતે જે આખા 3.5 ગોળ આકાર યંત્રને બરોબર ધ્યાનથી જોજો. ક્યાંકથી તમે સિદ્ધચક્રજી ભગવંતનું જો યંત્ર પ્રાપ્ત થાય, આ એક કુંડલીની શક્તિને જાગૃત કરવાનું એક મહા યાંત્રિક અને તાંત્રિક વિધાન છે. એમ કહેવાય છે કે કુંડલીની શક્તિ એ અધોમુખે કુંડારું વાળી ગોળ રાઉન્ડ કરી અને આપણા શરીરની અંદરમાં એક સર્પિણી આકૃતિની નાભીની નીચે રહેલી છે. એને જાગૃત કરવી એ યોગની ભૂમિકાની અંદરમાં અતિ મહત્વનું બતાવવામાં આવ્યું છે. અને એ જાગૃત થાય એટલે અદ્ભુત સિદ્ધિઓ, અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થાય. કેટલીક વખત સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાનું ફલ દર્શન જે આપણે કર્યું છે એ મહાશક્તિનું જાગરણ છે. આ સિદ્ધચક્રજી ભગવાન ઠીક છે, આપણને જન્મથી મળી ગયું. આપણે દર વખતે વારે તહેવારે સગા સંબંધીનું આમંત્રણ આવે, અમારું સિદ્ધચક્રજી પૂજન છે, પધારો ને. હકીકતમાં તો એવું છે કે આ આમંત્રણ મળે એટલે આખું પૂજન જાતે બેસવાનું. હવે આજે કેવું થઈ ગયું છે, બધું જ પ્રોફેશનલ. એક તમે કોકને આપી દો કે અમારે પૂજન ભણાવવું છે એટલે આખું પેકેજ એ લઈ લે. માંડલું પણ એ બનાવે, વિધિકારક પણ લઈ આવે, સંગીતકારક પણ લઈ આવે, સાધન સામગ્રીઓ પણ લઈ આવે. પરંતુ શુદ્ધ વિધિ વિધાન સાથે એક વખત જો આ પૂજન યથાશક્તિ રીતે જો ભણાવાય તો મહાશક્તિની જાગૃતિનું આ એક કારણ બની શકે છે. કારણ કે યોગના ગ્રંથોની અંદરમાં કુંડલીની જે શક્તિ બતાવી છે એ શક્તિ આવા 3.5 વલયની અંદરમાં આપણા જ નાભીની નીચે રહેલી છે. એટલે અરહમની જે વક્રરેખા, અરહમની જે સૌથી પહેલી વક્રરેખા આવે છે, ઓમ રીમનું એને વેષ્ટન કરવાની અંદરમાં આવ્યું છે. ઓમ એ અગ્નિરૂપ છે, રીમ એ અમૃત રૂપ છે. એનાથી કુંડલીની શક્તિ જાગૃત થાય અને એનાથી અગ્નિ અને જલ સમાન આ જ્યોતિ આખા શરીરની અંદરમાં ચારેકોર ફેલાઈ જાય અને એનાથી જે દિવ્ય કાંતિ પેદા થાય, દિવ્ય શક્તિ પેદા થાય. આવી દિવ્ય શક્તિ પેદા કરવા માટેનું અતિ મહત્વનું કારણ એટલે આ સિદ્ધચક્રજી ભગવંતની સાધના. પણ હવે આપણને આ બધી ખબર જ નથી. આપણે તો એમ માન્યું કે હવે પૂજા પૂજન સંબંધીએ ભણાવ્યું છે એટલે છેલ્લો અડધો કલાક જવાનું. ખબર પડે કે 9:30 થી 12:30 પૂજન ચાલવાનું છે, 10 વાગે શરૂ થવાનું છે અને 12 વાગે એનો જમણવાર છે. એટલે આપણે બરોબર 11:45 પહોંચવાનું. એક સગા સંબંધીના રોવે અડધો કલાક પૂજનની અંદરમાં બેસી જવાનું. એ પછી વહેવાઈ કે જમાઈ કે જે પણ પરિવાર તરફથી પૂજન હોય એને આપણે હાય હલ્લો કરી લીધું. પછી ચાંદલો લેવાની કરવાની જે પણ પ્રથા હોય પતાવી દીધી. નીચે એના તરફથી જમણવાર હોય જમીને નીકળી ગયા. એક મહાશક્તિશાળી, મહાપ્રભાવી, પ્રચંડ પ્રભાવી એક પ્રકૃષ્ટ પુણ્યના ઉદયથી આ સિદ્ધચક્રજી ભગવંત મળી શકે એની આરાધનાને આપણે બહુ સામાન્ય બનાવી દીધી છે. આ 9 દિવસ રોજ એક વલયનું આપણે સમજણ પ્રાપ્ત કરીશું. એક વલયની અંદરમાં શું ચીજો આવી રહેલી છે, કયા વલયની અંદરમાં કોનું પૂજન છે. તો 3.5 આટાની અંદરમાં
જે આખા પૂજનની આજુબાજુની અંદરમાં 3.5 આટાની અંદરમાં જે આખો એક મોટો વલય બનાવવાની અંદરમાં આવે છે, એમાં ઓમ ગ્રીમ અરહમ નમઃ આ સિદ્ધ ચક્રજી ભગવંતનો મૂળ મંત્ર છે. આ 9 દિવસ જેટલો બને એટલો આ સિદ્ધ ચક્રજી ભગવંતના મૂળ મંત્રનો જાપ કરવો છે. ઓમ રીમ અરહમ નમઃ. આમાં સિદ્ધ ચક્રજી ભગવંતના મૂળ બીજો છુપાયેલા છે. અરહમ એ સિદ્ધ ચક્રજી ભગવંતનું મંત્ર બીજ છે. તો આજે આપણે પહેલા વલયની ચર્ચા કરીશું. પ્રથમ વલય 9 વલયથી બનેલું છે આ સિદ્ધ ચક્રજી ભગવંત. એના પ્રથમ વલયની અંદરમાં નવપદજી ભગવંતની વાત કરવાની અંદરમાં આવી છે. પંચ પરમેષ્ઠી ભગવંત, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. તો આજે આપણે પહેલા વલયની અંદરમાં પ્રથમ વલયમાં મૂળ નવપદની પૂજા આવે છે. જે 9 પદ આપણા માટે પૂજનીય છે, આપણા માટે આરાધનીય છે. તો પહેલા નંબરની અંદરમાં સિદ્ધ ચક્રજી ભગવંત એનું ગોર માંડલું 3.5 વલયની અંદરમાં 2.5-3 વલયની અંદરમાં રહેલું આજે આખું જે વલય છે, અને સિદ્ધ ચક્રજી ભગવંતના બરોબર કેન્દ્રની અંદરમાં પ્રથમ વલયની અંદરમાં આટલું પરમ પ્રભાવી સિદ્ધ ચક્રજી ભગવંત અને એના કેન્દ્રની અંદરમાં બેઠા છે અરિહંત પરમાત્મા, પંચ પરમેષ્ઠી ભગવંત. અને પંચ પરમેષ્ઠી ભગવંતના કેન્દ્રમાં નવપદજી બેઠા છે. નવપદજીના કેન્દ્રમાં પંચ પરમેષ્ઠી ભગવંત છે, અને પંચ પરમેષ્ઠી ભગવંતના કેન્દ્રની અંદરમાં રહેલા છે અરિહંત પરમાત્મા. એક પરમાત્માની એક ઓળખ પ્રથમ વલયની અંદરમાં આપવામાં આવી છે. જે આપણે આજે અરિહંત પદની આરાધના કરીશું. 12 ખમાસના 12 લોકોસનો કાવસક, પછી પ્રદક્ષિણા આપીશું, કદાચ ચોખાનું આંબિલ કરીશું. આજે સફેદ વર્ણ છે અરિહંત પરમાત્માનો, તો આપણે એ પ્રમાણે આરાધના કરીશું. પણ પ્રથમ વલયની અંદરમાં જે નવપદની પૂજા આવે છે, જ્યારે પણ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધનાની જ્યારે પૂજન ભણાતું હોય, એની પૂર્વ સેવા બધી પતી જાય એટલે પહેલા વલયનું માંડલાની અંદરમાં જે પ્રથમ વલય છે ગોર વલય, તમે ધ્યાનથી હવે જોજો. સિદ્ધ ચક્રજી ભગવંતનું યંત્ર ત્યાં તમને જોવા માટે મળે, અથવા તો તમે કોઈક એવા પૂજનની અંદરમાં જાઓ અને ત્યાં તમને આવું વલય જોવા માટે મળે. હવે ધ્યાનથી બરોબર જોજો કે તમને આખા વલયનો આ પરિચય તમને અહીંયા પ્રાપ્ત થઈ જશે. તો પહેલા વલયની અંદરમાં નવપદની પૂજા, એમાં પહેલા આવે છે અરિહંત પરમાત્મા. તો એકની ઓળખાણ બતાવી છે. અહીંયા પહેલા વલયમાં અરિહંત પરમાત્માની ઓળખાણ આપી છે. ઓમ હ્રીમ સપ્રાતિહાર્ય અતિશયશાલીભ્ય શ્રી અર્હદભ્ય સ્વાહા. આ સિદ્ધ ચક્રજી ભગવંતના મૂળ મંત્રો છે, જે બોલતા બોલતા આપણને પણ એક શક્તિનો અહેસાસ થાય. એવા અરિહંત પરમાત્માને હું નમસ્કાર કરું છું. અરિહંત પરમાત્મા કેવા છે? પ્રાતિહાર્યના અતિશય, પ્રાતિહાર્ય અને અતિશયથી શોભતા એવા અરિહંત પરમાત્માને મારા નમસ્કાર થાવ. અરિહંત ભગવંત 2 ચીજથી યુક્ત છે, પ્રાતિહાર્ય અને અતિશય. શું ફરક પડે પ્રાતિહાર્ય અને અતિશયની અંદરમાં? કેવળ જ્ઞાન પામ્યા પછી પરમાત્માની સાથે જે 34 અતિશયો જોડાય છે. જન્મથી વર 4, કર્મ નાશે 11, અને દેવે કીધા 11 ઉદાર. જન્મથી 4 અતિશયો ભગવાનની સાથે જોડાયેલા હોય. કર્મ નાશે 11, કેવળ જ્ઞાન પામે એટલે 11 અતિશયો પ્રાપ્ત થાય. અને પછી દેવતાઓ તરફથી બીજા જે કરવાની અંદરમાં આવે, આવા ટોટલ 34 અતિશયો. જન્મથી વર 4, કર્મ નાશે 11, અને દેવે કીધા ઉદાર. આવા બધા અલગ અલગ અતિશયો છે. કોઈક દેવતાઓ કરે છે, કોઈક જન્મથી મળી જાય છે, અને કોઈ કેવળ જ્ઞાન પામ્યા પછી મળતા હોય છે. તો પ્રાતિહાર્ય અને અતિશય જે પ્રભુની સાથે કેવળ જ્ઞાન પામ્યા પછી જોડાય છે અને સતત ને સતત સાથે હોય. પ્રભુ વિહાર કરે, પરમાત્મા દેવછંદામાં બેઠા હોય, પ્રભુની દેશના ચાલુ હોય, પ્રભુ જ્યાં પણ વિચરે ત્યાં બધી જગ્યાની અંદરમાં અષ્ટ પ્રાતિહાર્ય જે પ્રભુની સાથે જોડાયેલા છે, જે સતત ને સતત સાથે હોય. જો અતિશય છે ને, કેટલાક સમયમાં આવે, કેટલાક સમયમાં નીકળી જાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે પંખી દિયે સુપરક્ષિણા, આપણે એક ભગવાનનો અતિશય છે. તો એ ક્યારે હોય? ભગવાન વિહાર કરે ત્યારે જ. બેઠા હોય ત્યારે ન હોય. આ તો ભગવાન બેઠા છે, સૂતા છે, જાગે છે, ભગવાન ગોચરી પાણી વાપરે છે, ભગવાન ઇન્દ્રોને મળે છે, લોકોને મળે છે, લોકોની સાથે વાતોચીતો કરે છે. એવા સમયમાં પણ આ 8 પ્રાતિહાર્ય પ્રભુ સાથે જોડાયેલા હોય. આ અરિહંત પરમાત્માની ઓળખાણ આપે છે. કેવા અરિહંત પરમાત્મા આપણને મળ્યા છે? પ્રથમ વલયની અંદરમાં આ વાત બતાવી. સપ્રાતિહાર્ય અતિશય શાલીભ્ય શ્રી અર્હદભ્ય સ્વાહા. એવા અરિહંત પરમાત્માને નમસ્કાર થાવ. એવા અરિહંત પરમાત્માની આજે હું આરાધના કરીશ. આજે અરિહંત પદની આરાધના પ્રાતિહાર્ય અને અતિશયથી યુક્ત છે. 8 પ્રાતિહાર્ય: પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડલ, ચામર, સિંહાસન. આ બધા જે અલગ અલગ અતિશયો છે પ્રભુની સાથે કાયમ માટે જોડાયેલા હોય. હવે ભગવાન જ્યારે ચાલે ત્યારે સોનાના 9 કમલ આવે,
વળી પાછા ભગવાન બેસે ત્યારે ગાયબ થઈ જાય. તો આ અતિશય છે. ભગવાન જ્યારે વિચરે ત્યારે 125 યોજનમાંથી મારી મરકી ફેલાતી દૂર થઈ જાય. તે ભગવાન જ્યારે વિચરે ત્યારે જ હોય, ભગવાન બેઠા હોય ત્યારે ન હોય. પણ આ પ્રાતિહાર્ય એવા છે, ભગવાન કોઈ પણ અવસ્થામાં હોય, પરમાત્મા કોઈ પણ જગ્યાએ જાય, આ પ્રાતિહાર્ય સાથે ને સાથે શોભતા હોય. તો આપણે અરિયન પરમાત્માની આરાધના કરતા કરતા એક વિચારવાનું છે કે અતિશય અને પ્રાતિહાર્યથી શોભતા એવા અરિયન પરમાત્માની આરાધના કરું છું. સિદ્ધચક્રજી ભગવંત, એના 9 વલય, એનું પહેલું વલય અને પહેલા વલયની અંદરમાં નૌપતજી ભગવાન, અને નૌપતજીની અંદરમાં સૌથી કેન્દ્રમાં, સૌથી આગળ કોઈ હોય તો અરિહન પરમાત્મા છે. આ માર્ગ બતાવ્યો, મગ્ગ દયાણમ, શરણ દયાનમ, આપણને માર્ગ આપ્યો, આપણને બોધિ આપી, આપણને શરણ આપ્યું, આપણને સમજણ આપી. આજે જે પણ કાંઈ દુનિયાની અંદરમાં સારી વસ્તુ જોવા માટે મળે છે, આ અરિયન પરમાત્માની પ્રચંડ કૃપા, અરિયન પરમાત્માનો પરમ પ્રભાવ. તો અતિશય અને પ્રાતિહાર્યથી શોભતા એવા અરિયન પરમાત્માની વલયમાં પહેલું પૂજન કર્યું. હવે પહેલા વલયમાં બીજા નંબરમાં આવે છે સિદ્ધ પરમાત્મા. કેવા છે? પ્રાપ્તાનંત ચતુષ્ટેભ્ય શ્રી સિદ્ધેભ્ય સ્વાહા. આ વખતે સિદ્ધચક્રજી ભગવંતનો પૂરેપૂરો પરિચય પ્રાપ્ત કરવો છે. એના એક એક મંત્રોચ્ચાર સાથે હું તમને બતાવીશ કે સિદ્ધચક્રજી ભગવંતમાં સિદ્ધ ભગવંતની કેવી ઓળખાણ આપી છે, જેમને અનંત ચતુષ્ટય પ્રાપ્ત કર્યો છે. અનંત ચતુષ્ટય, અનંત ચતુષ્ટય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય. પ્રભુની પાસે જે પણ સારું છે એ બધું અનંતની ભૂમિકામાં છે. આપણી પાસે કદાચ એકાદ બે છે, આપણી પાસે કદાચ બહુ મોટો એકાદ અંશની અંદરમાં છે. મારી તમારી પાસે જ્ઞાન છે પણ કેટલું? બહુ સીમિત. મારી તમારી પાસે બુદ્ધિ છે પણ કેટલી? બહુ સીમિત. મારી તમારી પાસે ઐશ્વર્ય છે, સૌભાગ્ય છે, મારી તમારી પાસે આદે નામ કર્મ છે, પણ કેટલું? બહુ મામૂલી, બહુ સીમિત કક્ષાની અંદરમાં, એકદમ મામૂલી કક્ષાની અંદરમાં છે. જ્યારે આ અરિહન પર સિદ્ધ ભગવંતની પાસે જેટલી પણ વસ્તુ છે ને એ અનંત છે. એમાંથી મુખ્ય 4: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. જો આપણી પાસે જ્ઞાન છે પણ કેટલું સીમિત, કેટલું મામૂલી, પુસ્તક વગર આપણને ખબર ના પડે. હું પણ આજે તમને ઓડિયો પ્રવચન આપું છું, પણ મારે સામે પુસ્તકનો આધાર તો રાખવો પડે. મારે સિદ્ધચક્રજી ભગવંતની આ આરાધનાની વાતો કરવી છે તો મારે એના વલયની પુસ્તકો બહાર કાઢવી પડે, એના સિદ્ધચક્રજી ભગવંતની પૂજનની પુસ્તક મારે સામે રાખવી પડે, તો હું તમારી સામે બોલી શકું. પણ અરિયન સિદ્ધ ભગવંતનું અનંત જ્ઞાન છે, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત શક્તિ, અનંત વીર્ય. જેટલી પણ વસ્તુઓ છે એની આગળ અનંત શબ્દ જોડી લેવાનો. આવા અરિયન પરમાત્મા, આવા સિદ્ધ પરમાત્મા. તો એક એક નવપદની કેવી ખાલી એક જ લાઈનમાં ઓળખાણ બતાવી દીધી, એક જ લાઈનમાં. આમ તો ભગવાનનું બહુ મોટું વિરાટ સ્વરૂપ છે, પરંતુ આ સ્વરૂપ એટલું મજાનું છે કે આપણે જે નવપદની આરાધના કરવા માટે તૈયાર થયા છીએ, આજથી નવપદજીની આરાધના, ઠેર ઠેર આમિલ તપની યજ્ઞ મંડાવવાનો, સેંકડોની સંખ્યાની અંદરમાં આમિલ તપ થવાના. ભલે ને અત્યારે ગરબા ચાલે છે, અંબા માતાની ભક્તિ ચાલે છે, નવરાત્રિના દિવસો ચાલે છે, ભલે ને દશેરા આવવાનો હોય, પણ લોકો એને બધાને ઓવરટેક કરીને કરનારા આજથી આમિલ તપની અંદરમાં જોડાવાના. સેંકડો વ્યક્તિઓ આમિલ તપની આરાધનાની અંદરમાં અગ્રેસર બનવાના. ઘણા લોકોને કદાચ કરવાનું મન નહીં હોય, પરંતુ ગઈકાલે મેં તમને જે પ્રેરણા કરેલી અને એ સાંભળ્યા પછી ઘણાના હૃદયની અંદરમાં એક ઈચ્છાનો દીવો પેદા થયો છે. ચલો આ વખતે આપણે પણ ઝુકાવી દઈએ. આટલી બધી આપત્તિમાંથી બચી ગયા છીએ તો 9 દિવસ સિદ્ધચક્રજી ભગવંતની આરાધના માટે સુપ્રત કરી દેવા છે. તો અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરનારા સિદ્ધ ભગવંતને મારા નમસ્કાર થાવ. 4 ચીજ અનંત છે. એમ તો અનંત ચીજ ઘણી છે, પણ જે આપણને આંખની સામે દેખાય, જેના માટે દુનિયા દોડે છે, અનંત જ્ઞાન માટે દોડે, દર્શન માટે દોડે, ચારિત્ર માટે દોડે, અને દુનિયા દોડે છે વીર્ય અને શક્તિ માટે, પાવર માટે, જે બધું જ સિદ્ધ ભગવંત પાસે અનંત કક્ષામાં છે. ત્રીજા નંબરમાં પ્રથમ વલયની અંદરમાં નૌપતજીની પૂજા, એમાં ત્રીજા નંબરમાં આવે છે આચાર્ય ભગવંત. તો ઓમ હ્રીમ પંચાચાર પવિત્રેભ્ય શ્રી સૂર્યભ્ય સ્વાહા. પંચ આચારથી જે પવિત્ર છે, પંચાચાર જે પારે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ 5 આચારની અંદરમાં જે સાવધાન છે, એને આચારથી જે પવિત્ર છે, એ આચારો પારીને એવા પવિત્રતમ બની ગયા છે. એવા આચાર્ય ભગવંતોને મારા નમસ્કાર થાવ. હવે આજે આપણે વિચાર કરીએ, આપણો જ્ઞાનાચાર, પાઠશાલા જવું, પ્રવચનમાં જવું, પુસ્તકનું વાંચન કરવું, જીવિચાર વગેરે ભણવા,
જે વિચાર વગેરે લોકોને ભણાવવા, આ જે વિચારના પ્રવચનો લોકો સુધી પહોંચાડવા, આ બધું જે આપણા જીવનની અંદરમાં કેટલું ઘટવા માંડ્યું. જ્ઞાનાચારની આરાધના કેટલી ઓછી થઈ ગઈ. દર્શનાચાર, પરમાત્માની પૂજા, જિનાલયની સાર સંભાળ કરવી, ભગવાનના દેરાસરોની સાફ સફાઈ કરવી, જિનાલયોની સંભાળ કરવી, પ્રાચીન તીર્થોની સુરક્ષા કરવી, પ્રાચીન તીર્થમાં રહેલી પ્રતિમાઓને આપણે બચાવી, આ બધું જ દર્શનાચારની અંદરમાં આવે. ચારિત્રાચાર, મારા જીવનની અંદરમાં જે પણ કાંઈ સંયમ, જે પણ કાંઈ નીતિ નિયમ, જે પણ કાંઈ મારે જે નીતિ નિયમ પાળવાના હોય, આ બધું જ આવે છે ચારિત્રામાં આવે છે. ચારિત્રાચાર, પછી તપાચાર, મારા જીવનની અંદરમાં બાહ્ય તપ અને આભ્યંતર તપ એની મારે આરાધના કરવાની. અને વિદ્યાચાર, શક્તિને ગોપ્યા વગર મારે આગળ વધવાનું. મારી તાકાત છે સદ્વયથી ઉપધાન કરાવવા, એકલા ઉપધાન કરાવવા તો પણ કરાવી દે. મારી તાકાત છે કે એકલો ઉપાસય બનાવી આપું તો મારે બનાવવો છે. અને પોતાની શક્તિને ગોપ્યા વગર જે આવી આરાધનાની અંદરમાં જે અગ્રેસર બને છે તો એને કહેવાય છે કે 5 આચારો પારી બતાવે. અને આવા આચાર્ય ભગવંતો પારે છે. વિચારજો, પહેલા જ વલયની અંદરમાં આ સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં કેટલા અદ્ભુત નવપદને સ્થાન મળી ગયું છે. એટલા માટે આ સિદ્ધચક્રજી ભગવંત તાકાતવાન છે. કારણ કે કેન્દ્રમાં એવી તાકાત લઈને બેઠેલું છે ને, જેનું સેન્ટર પોઈન્ટ પાવરફુલ હોય પછી એમનું બધું જ પાવરફુલ બની જાય. આ સિદ્ધચક્રજી ભગવંતના 9 વલયમાં પહેલું જ વલય એટલું પાવરફુલ છે. અનંતા અરિહંત, અનંતા સિદ્ધ, અનંતા આચાર્ય ભગવાન. અને એક પાછા કેવા છે? પંચાચારથી પવિત્ર છે. વર્તમાન સમયમાં આચારમાં જ મોટો કડાકો બોલાયો છે. આચાર માર્ગ લગભગ ભૂલાઈ ગયો. જે આપણી જીન શાસનની પરંપરાનો જે મૂળ માર્ગ આચાર માર્ગ હતો, જે આચારોની વ્યવસ્થા હતી, લગભગ બધી ગાયબ થઈ ગઈ. તો પંચાચાર પવિત્રેભ્ય શ્રી સૂર્યભ્ય નમઃ ચોથા નંબરમાં આવે છે ઉપાધ્યાય ભગવંત. એમની ઓળખાણ શું બતાવી છે સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં? ઓમ બ્રીમ શુદ્ધ સિદ્ધાંત અધ્યાયન પ્રવણેભ્ય શ્રી ઉપાધ્યાયેભ્ય નમઃ. શુદ્ધ સિદ્ધાંત, એકદમ શુદ્ધ સિદ્ધાંત છે. 45 આગમ એકદમ શુદ્ધ, જેમાં કોઈ દોષ કાઢી જ ન શકે, જેની અંદરમાંથી કોઈ નુક્સ કાઢી જ ન શકે, એમાંથી કોઈ તમને એક નાનકડો વ્યાઘાત પણ ન કાઢી શકાય, એક નાનકડી ભૂલ પણ ન નીકળી શકે. સર્વજ્ઞ ભગવંતે બનાવેલું છે, એમને બતાવેલું છે. એટલે શુદ્ધ સિદ્ધાંતને ભણવાની અંદરમાં જે પ્રવીણ છે એવા ઉપાધ્યાય ભગવંતોને મારા નમસ્કાર થાવ. વર્તમાન સમયની અંદરમાં ભણનારા તો મળે છે, પરંતુ ભણાવનારા બહુ ઓછા મળે છે. જે તમને એવા સરસ રીતે ભણાવે, તમને એવા સિદ્ધાંતોની વાત એટલા સરળ ભાષાની અંદરમાં, એટલી સહેલી ભાષાની અંદરમાં. આ ઓડિયો પ્રવચન લોકોને કેમ વધારે ગમે છે? જેટલા પણ કે ગુરુદેવ આ જે વિચાર તો અમે પણ પહેલા ભણેલા હતા, પણ એકદમ સરળ ભાષામાં, એકદમ સ્પષ્ટ ભાષામાં, એકદમ શુદ્ધ રીતે, એકદમ સીધી રીતે આપ જે સમજાવો છો એમને એટલું બધું ગળાની અંદરમાં ઉતરી જાય છે. તો શુદ્ધ સિદ્ધાંત અધ્યયન પ્રવણેભ્ય, અધ્યાપનની અંદરમાં જે પ્રવીણ છે, હોશિયાર છે. જો ભણવાની અંદરમાં તો હોશિયાર ઘણા હોય, પણ સામેની વ્યક્તિને, ઠોઠ વ્યક્તિને પણ ભણાવી શકે. એટલા માટે પદ્મ વિજયજી મહારાજાએ પૂજાની ધારામાં લખ્યું છે, યશો વિજયજી મહારાજાએ, મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ પહાણ અને પલ્લવાણે. ઉપાધ્યાય ભગવંતની ઓળખાણમાં બતાવ્યું છે, મૂરખ એવા શિષ્યને પણ, પથ્થર જેવો મૂરખ શિષ્ય છે એની અંદરમાં પણ કમલ ઉગાડી શકે, એને કહેવાય છે ઉપાધ્યાય ભગવંત. હવે આપણી આજુબાજુની અંદરમાં જો એવા કોઈ વ્યક્તિ હોય જે આપણી ભૂલ આપણને બહુ સરળ ભાષામાં સમજાવી શકે, બહુ વ્યવસ્થિત સમજાવી શકે, આપણા હૃદયમાં બેસે કે નહીં, મેં આ જીવનમાં ભૂલ કરી છે, મારે આને સુધારવી છે, તો ઉપાધ્યાય ભગવંત પ્રથમ વલયની અંદરમાં ચોથા નંબરમાં આવે છે. સિદ્ધચક્રજી ભગવંતનું 9 વલય, એના પ્રથમ વલયની અંદરમાં નવપતજીની પૂજા, અને એની અંદરમાં ઉપાધ્યાય ભગવંતની આપણને વાત બતાવે છે કે અધ્યાપનની અંદરમાં કુશલ છે. એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર થાવ. 5મા નંબરમાં આવે છે સિદ્ધિ માર્ગ સાધન સાવધાનેભ્ય શ્રી સર્વ સાધુભ્ય સ્વાહા. સિદ્ધચક્રજી ભગવંતનો આપણે આખો પરિચય લઈએ છીએ. એમાં 5મા નંબરમાં પ્રથમ વલયમાં નવપદની અંદરમાં 5મા નંબરમાં સાધુ ભગવંત આવે છે. એની શું ઓળખાણ બતાવી? સિદ્ધિનો જે માર્ગ છે, મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગને સાધવાની અંદરમાં જે સાવધાન છે. કેટલી નાનકડી ઓળખાણમાં કેટલો મોટો સાર ભરી લીધો. આટલી મોટી આરાધના કરવા જેને જવું છે એને કેટલા બધા સાવધાન રહેવું પડે. કોઈક વ્યક્તિ કરોડો રૂપિયા લઈને બજારમાંથી પસાર થતો હોય, પોતાના ખિસ્સાની અંદરમાં કરોડો રૂપિયા પડ્યા છે, એ માણસ કેવો રસ્તામાં સાવધાન થઈને ચાલે? આપણે આપણી સાધનાના માર્ગ ઉપર ચાલીએ છીએ તો સાવધાન બનીને ચાલવાનું. હવે જે સાવધાન હોય એ સમય ન બગાડે, સાવધાન હોય વધુ પડતું ન સૂવે,
સાવધાન હોય તો ખાવામાં સમય ન બગાડે, સાવધાન હોય તો આવા નવરાત્રિમાં ગરબાની અંદરમાં જઈને કલાકોના કલાકો વેસ્ટેજ ન કરે. જે સાવધાન હોય એ વ્યક્તિ આટલી બધી વાતોચીતો કરી અને સમય નકામો ન બગાડી લે. જે વ્યક્તિ સાવધાન છે એને ખબર છે કે ભાઈ મારે શું કરવાનું છે, મારી પાસે શું જવાબદારી છે, મારે કેટલી મોટી જવાબદારી મારે ઉપાડવાની છે. તો સિદ્ધિ માર્ગ સાધન સાવધાનેભ્ય, એટલે સાધુ ભગવાન આપણને કહે છે કે ભાઈ આ કોઈ પણ સાધના કરો છો એમાં સાવધાન બનીને કરો તો તમે આરાધના કરી શકશો. જો ગાફેલ રહ્યા, બેધાન રહ્યા, પરીક્ષા આપવા માટે છોકરો ગયો હોય અને જો પરીક્ષા ધ્યાનથી ન આપે તો કેવું એના બધું જ ભણેલું ફેલ થઈ જાય, બધું પાણી ફરી જાય. માનો કોઈ યુવા ખેલાડી મેચ રમે છે, કટોકટીની પલ છે, જો થોડો ગાફેલ રહ્યો અને કોઈક બોલને ખોટી રીતે એને વેડફી નાખ્યો તો કેવા નુકસાનના માર્ગે પહોંચી જાય, આખી ટીમ એના કારણે હારી જતી હોય છે. તો એવી રીતે સિદ્ધિ માર્ગની ઉપર ચાલનારા આ સાધુ ભગવાન સતત સાવધાન છે કે મને કોઈ ડિસ્ટર્બ તો નહીં કરી જાય ને, મને કોઈ પ્રલોભન નડી તો નહીં જાય ને, મને કોઈ અનુકૂળતા હેરાન તો નહીં કરી જાય ને, મને કોઈ પ્રતિકૂળતા ડિસ્ટર્બ તો નહીં કરી જાય ને. આવું સતત મનની અંદરમાં સાવધાન હોય. પૂજા કરવા જાઓ ત્યારે પણ સાવધાન રહેવાનું, પ્રવચનમાં જાઓ ત્યારે પણ સાવધાન રહેવાનું. ગાફેલ બનીને આરાધના કરીએ છીએ એટલે આપણી આરાધના કોઈક આવીને ચોરી જાય છે. તો પાંચમા નંબરમાં સાધુ ભગવાનની વાત બતાવી. છઠ્ઠા નંબરમાં આવે છે પ્રથમ વલયમાં છઠ્ઠું પદ સમ્યક દર્શન પદ. એમાં બતાવ્યું છે ઓમ રીમ તત્વ રૂચિ રૂપાય શ્રી સમ્યક દર્શનાય સ્વાહા. એક એક પદની કેટલી એક જ શબ્દમાં અનેક રીતે ઓળખાણ કરી શકાય એવા એક એક શબ્દો મૂકી દીધા છે. સમ્યક દર્શન કેવું છે? તત્વ રૂચિરૂપ. મારી અંદરમાં સમ્યક દર્શન છે, મને ખબર કેવી રીતે પડે? જો મને તત્વની રૂચિ વારંવાર થતી હોય, મને તત્વની જિજ્ઞાસા વારંવાર થાય, મને નવું નવું જાણવાનું મન થતું જાય. ચલો આજે ગુરુદેવે પ્રવચનમાં શું બતાવ્યું, આજે આ પુસ્તકની અંદરમાંથી શું વાંચું, રોજ નવું નવું જાણવાની જેને જિજ્ઞાસા હોય, અંદરમાં નવું નવું જાણવાની જેને અંદરથી સ્પંદન પેદા થતા હોય, તત્વ રૂચિ રૂપાય, તત્વની રૂચિ જેને હોય, સામાન્ય નોવેલ કે મેગેઝિન્સ એ બધું નહીં, તત્વની રૂચિ જેના હૃદયની અંદરમાં ખૂબ પડેલી હોય, સતત એને તત્વની રૂચિ અંદરમાંથી પેદા થતી હોય, તો એવા સમ્યક દર્શન પદને મારા નમસ્કાર થાવ. સાતમા નંબરમાં પદ આવે છે ઓમ રીમ તત્વાવબોધ રૂપાય શ્રી સમ્યક જ્ઞાનાય સ્વાહા. જ્ઞાન કોને કહેવાય? જે તમને તત્વનો બોધ કરાવે એ જ જ્ઞાન, બાકી બધી માહિતી. આ નવપદજી ભગવંતની કેટલી મજાની ઓળખાણ આપે છે એક જ નાનકડા શબ્દની અંદરમાં. જો આ દુનિયામાં જ્ઞાનની બોલબાલા ચાલે, યુનિવર્સિટી, કોલેજ, ટ્યુશન ક્લાસીસ, જાત જાતના લોકો છોકરાઓને ભણવા માટે મોકલે છે. અરે જૈન પરિવારના દીકરા દીકરીઓને માથેરાન, મહાબલેશ્વર એની બધી હોસ્ટેલ સ્કૂલોની અંદરમાં અને ક્યાંને ક્યાં મોકલવાની અંદરમાં આવે છે, જ્યાં દેરાસર નહીં, ઉપાશ્રય નહીં, ગુરુ ભગવત નહીં, માતા પિતા નહીં, કોઈ પંડિત નહીં, કોઈ કલ્યાણ મિત્ર નહીં, આવી જગ્યાની અંદરમાં મોકલી દેવાની અંદરમાં આવે છે. પણ એ જ્ઞાન ભણે છે કે નથી ભણતો ખબર કેવી રીતે પડે? એની અંદરમાં તત્વનો જો બોધ થાય, હું કોણ છું, મારે શું કરવાનું, મારી શું જવાબદારી, મારા માથે શું કરજ છે, મારું શું ઋણ છે, મારે આ સમાજ માટે, સંઘ માટે, સમાજ માટે, પરિવાર માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે, રાજ્ય માટે મારે શું કરવું જોઈએ, આવો હૃદયની અંદરમાં જેને ભાવ પેદા ન થાય, આવું તત્વની જેને ગતાગમન નથી પડતી, તેવા જ્ઞાનને શું કરવાનું? આજે ભણેલા ગણેલા દીકરા દીકરીઓને ક્યાં તત્વનો બોધ છે? ક્યાં એની પાસે કોઈ જવાબદારી કે કોઈ કેરિંગ નેચર કે મારી શું જવાબદારી છે, મારા માથે શું બોજો છે, એની ચિંતા કોણે રહેલી છે? જો જ્ઞાન એને કહેવાય છે. સિદ્ધચક્રજી ભગવંત એના પ્રથમ વલયની અંદરમાં નવપદજીની પૂજા છે, નવપદજીની આરાધના છે અને એની અંદરમાં એક એક પદની એક એક વાક્યમાં જો ઓળખાણ બતાવી છે તત્વાવબોધ રૂપાય, તત્વનો અવબોધ, જે તમને તત્વનો જ્ઞાન બતાવી આપે. ભાઈ શું તત્વ છે, આની અંદરમાં સાર શું છે, શું તમારે કરવા જેવું છે? કોહમ કોમમ કાલો, ભાઈ કયો સમય છે, મારે શું કરવાનું છે, મારે શું જવાબદારી છે? આ તો રાતના 4 વાગ્યા સુધી ગરબા રમવાના અને પછી ઘરે આવીને 5 વાગે સૂઈ જવાનું અને સીધા બપોરે 12 વાગે, 2 વાગે, 3 વાગે ઉઠવાનું. શું આ તત્વનો અવબોધ કહેવાય? શું ઘરમાં કોઈ જવાબદારી નહીં? યુવાન દીકરી આવી રીતે ગરબા રમીને ઘરમાં સૂઈ જાય અને મમ્મી એકલી બચારી ઘરમાં કામ કરે. શું આ તત્વનો અવબોધ છે? પણ આવું કોઈ સમજાવી નથી શક્યું, કારણ કે સમ્યક જ્ઞાન પાસે નથી આવ્યા. જ્ઞાન પદની આરાધના કરો એટલે તમને તત્વનો બોધ જાણવા માટે મળે. સીધું એને પોતાના સ્વરૂપની જાણકારી પ્રાપ્ત થાય. 8મા નંબરની અંદરમાં આવે છે ઓમ રીમ તત્વ પરિણતિ રૂપાય શ્રી સમ્યક ચારિત્રાય સ્વાહા. ચારિત્ર કોને કહેવાય? જે તમને તત્વની પરિણતિ ઊભી કરે.
પ્રવૃત્તિ નહીં, પરિણતિ. દેખો, પ્રવૃત્તિ તો છે ને ચારિત્રની આપણે ઘણી કરી દીધી. હું સાધુ જીવન પાડું છું, તમે સામાયિક કરતા હશો, ઘણા લોકો પ્રતિક્રમણ કરતા હશે, ઘણા લોકો પૌષધ કરતા હશે, ઘણા લોકો ઉપધાન કરશે અને કરતા હશે. આપણે પણ સમર વેકેશનની અંદરમાં આ વખતે ઉપધાન તપનું આયોજન કર્યું છે. એની સવિસ્તર માહિતી તમને આગળ બતાવી આપીશ. પણ આ બધું જ કરીએ છીએ એ ચારિત્ર પદની આરાધના છે. સંયમ લેવું, સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, પૌષધ કરવો, ઉપધાન તપ વગેરે કરવા અને છેલ્લે ચારિત્ર જીવનને સ્વીકાર કરી લેવો. પણ આ બધું જ ચારિત્ર કોને કહેવાય? તત્વની પરિણતિ અંદરમાં ઊભી થાય. હવે તત્વના રંગે એવો રંગાઈ ગયો હોય એવી અંદરમાં પરિણતિ, પ્રવૃત્તિ કરતા કરતા એક પરિણતિ ઊભી થાય. પ્રવૃત્તિ એટલે શું ખબર છે? દેરાસરમાં પૂજા કરવા જાઓ, આ પ્રવૃત્તિ છે. પણ તમે જ્યાં ઊભા છો ત્યાં તમે દેરાસર જેવો તમને ભાવ ઊભો થઈ જાય, આ કહેવાય છે પરિણતિ. પછી તમારે સ્થળમાં જવાની જરૂર ન પડે. જે જગ્યાએ ઊભા છો ત્યાં તમને એમ લાગે ભાઈ હું તો દેરાસરમાં જ છું. સામાયિક કરો અને ક્ષમતા રહે, આ પ્રવૃત્તિ કહેવાય. પણ વગર સામાયિકે મનની અંદરમાં ક્ષમતા રહે તો આને કહેવાય છે પરિણતિ કહેવાય છે. અને આવી તત્વની પરિણતિ જે ઊભી કરે છે એ ચારિત્ર પદ છે. અને 9મા નંબરની અંદરમાં આવે છે ઓમ રીમ કેવલ નિર્જરા રૂપાય શ્રી સમ્યક તપસે સ્વાહા. જે તપ કરો અને કેવલ નિર્જરા જ થાય, સતત કર્મોનો ક્ષય કરે, એને તપ કહેવાય. જો ભૂખ્યા રહેવું એ તપ નથી. માસક સમણ કર્યા પછી પણ જો મનમાં ચીડચીડાપણું હોય, મારું બહુમાન ઓછું થયું, મારો ફોટો ન આવ્યો, મારી નામની જાહેરાત ન થઈ, મારી બોલબાલા ન થઈ, મારું ફલાણું ન થયું, આવું જો હૃદયની અંદરમાં ભાવ પેદા થતો હોય તો માનવું પડે કે આપણે ખાલી ભૂખ્યા રહ્યા છીએ પણ નિર્જરા નથી કરી. જે તપ ખાલી માત્ર ને માત્ર નિર્જરા કરે, કેવલ શબ્દ મૂક્યો છે, કેવલ નિર્જરા રૂપાય, માત્ર ને માત્ર જે તમારા જીવનની અંદરમાં નિર્જરા ઊભી કરે, સતત તમને નિર્જરાના માર્ગે આગળ લઈ જાય, એને કહેવાય છે સમ્યક તપ. તો આ રીતે આપણે પહેલા વલયની અંદરની પહેલા દિવસે વાત કરી. આજે અરિહંત પદની આરાધના આપણે આ રીતે કરી. રોજ એક એક વલયનો પરિચય પ્રાપ્ત કરીશું. સિદ્ધચક્રજી ભગવંત છે એટલે જે આપણે વારંવાર કહીએ છીએ ને કે જે સિદ્ધચક્રજી ભગવંત કર્મચક્રને ખતમ કરે છે, આ ભવની બધી સિદ્ધિઓને જે પ્રાપ્ત કરાવડાવે છે. શ્રી સિદ્ધચક્રમ તદહમ નમામી. સિદ્ધચક્રજી ભગવંતના પૂજનની અંદરમાં આ શબ્દ વારંવાર આવે છે, શ્રી સિદ્ધચક્રમ તદહમ નમામી. જે સિદ્ધચક્રજી ભગવંત એની પરમ પ્રભાવી આરાધના, એનો આજે પ્રથમ દિવસ. આવતીકાલે આપણે સિદ્ધચક્રજી ભગવંતના બીજા વલયની વાત કરીશું. એ અંગેની મહત્વની વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.